અમદાવાદમાં તિરંગા યાત્રાના દ્રશ્યો જે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સીધી તસવીરો અમદાવાદથી આવી રહી છે। શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે। આ તિરંગા યાત્રા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરશે। સૈનિકો અને ભારત માતાના પહેરવેશમાં બાળકો પણ સજ્જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોઈ શકાય છે જેઓ તિરંગા યાત્રામાં જોડાયા છે। અમદાવાદ શહેરના જે પ્રમુખ બન્યા છે, નવનિયુક્ત પ્રમુખ પ્રેરક શાહ પણ જોઈ શકાય છે। તો દિલીપદાસજી મહારાજ જે જગન્નાથ મંદિરના મહંત છે તેઓ પણ તેમની સાથે જોઈ શકાય છે। તો આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, રાણીપ અત્યારે રાણીપથી આગળ વધીને આ તિરંગા યાત્રા આગળ વધી રહી છે। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર જે આતંકી હુમલાની ઘટના બની હતી, ત્યારબાદ ઓપરેશન સિંદૂર મારફતે ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રીએ તિરંગો હાથમાં લઈને આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। તેઓ પણ આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે, આગળ ચાલતા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। યાત્રાના રસ્તામાં રોડની બંને તરફ લોકો હાથમાં તિરંગો લઈ આ યાત્રાને આવકાર આપી રહ્યા છે। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી રહ્યો છે। નવા વાડજ વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ થઈ અને સુભાષ બ્રિજ સુધી 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાનું આયોજન છે। ખોડલધામ ઉમિયા ફાઉન્ડેશન, રેડ ક્રોસ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ આયોજન જે છે એ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત 1000 જેટલા મહાનુભાવો પણ આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે। તસવીરો સીધી આવી રહી છે અમદાવાદથી, જ્યાં એક લાંબો મોટો તિરંગો પણ તમે જોઈ શકો છો કે જેમાં જે ભારતીય સેનાના જવાનો છે તેમના પરાક્રમને બિરદાવવા માટેની આ તિરંગા યાત્રા છે। અત્યારે જે સીધી તસવીરો આવી રહી છે અમદાવાદથી, જે આપણે બતાવી રહ્યા છે, સીએમએ તિરંગો હાથમાં લઈને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે। રસ્તામાં રોડની બંને તરફ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે ને એક લાંબો તિરંગો પણ તૈયાર કરાયો છે અને સૌ લોકો એ તિરંગાને પોતાના હાથમાં લઈને આ યાત્રામાં આગળ વધી રહ્યા છે। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વિસ્તાર ગુંજી રહ્યો છે। બંને તરફ લોકોના હાથમાં તિરંગો છે। યાત્રાને આવકાર મળી રહ્યો છે। નવા વાડજ વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ થઈને હવે સુભાષ બ્રિજ સુધી આ યાત્રા જે છે એ પહોંચવાની છે અને 2 કિલોમીટરની આ લાંબી યાત્રા છે, જેમાં અલગ અલગ મહાનુભાવો પણ છે, રાજકીય હસ્તીઓ પણ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ યાત્રામાં જોડાયા છે, જેની તસવીરો આપ જોઈ શકો છો કે પોતે હાથમાં ઝંડો લઈને તેઓ ચાલી રહ્યા છે। તેમની સાથે અલગ અલગ ધારાસભ્યો પણ છે, કોર્પોરેટરો પણ જોડાયા છે। આ યાત્રાને જે શરૂઆત કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે। 2 કિલોમીટર લાંબી આ યાત્રા છે। નવા વાડજ વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ થઈને સુભાષ બ્રિજ સુધી 2 કિલોમીટર લાંબી આ યાત્રા છે। ખોડલધામ, ઉમિયા ફાઉન્ડેશન, રેડ ક્રોસ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત 1000 જેટલા લોકો તેમાં જોડાયેલા છે અને તસવીરોમાં તમે જોઈ શકો છો કે રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। કાર્યકર્તાઓ પણ છે, સ્થાનિક લોકો પણ જોડાયા છે। રોડની બંને તરફ હાથમાં તિરંગો લઈને લોકો ભારતીય સેનાના પરાક્રમને યાદ કરતા કરતા ભારત માતા કી જયના નારા લગાવતા આગળ ચાલી રહ્યા છે। આ યાત્રા રાણીપથી આગળ વધી અને સીધી સુભાષ બ્રિજ તરફ જઈ રહી છે। સીએમએ હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે અને જે રીતે સીએમએ પણ આ યાત્રાને સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાનને તેની જમીન પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે।